નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 4 અમૃતા એનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. પણ એની પહેલાં એક અગત્યની સૂચના, તમારા ધોરણના ગુજરાતી વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે કરીએ છીએ, સાથે સાથે તમારા જ ધોરણના અન્ય વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે કરીએ છીએ. તો એ બધા સ્વાધ્યાયના સોલ્યુશન્સની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. તો ત્યાંથી તમે એ સ્વાધ્યાયના સોલ્યુશન્સની ડાયરેક્ટ PDF ડાઉનલોડ કરી શકો છો. તો એ PDF ડાઉનલોડ કરવાનું ચૂકતા નહીં. અને સાથે સાથે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. ચાલો હવે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરીએ. પાઠ 4 અમૃતા. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. અમૃતાને સૌ શું કહીને બોલાવતા? આ બધાને આવડશે અમારી અમુ કહીને બોલાવતા. બરાબર, ચાલો આગળ વધીએ. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? તો કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. આગળ વધીએ. માસી અને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? તો જવાબ આવશે સોનાની સેર આપી અને મામીએ હાથની કલીઓ આપી. માસીએ શું આપ્યું એ યાદ રાખવાનું છે તમારે, અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને મામીએ શું આપ્યું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. લેખક ક્યારે રડી પડ્યા? અમુના લગ્ન લેવાયા અને પીઠી ચઢી, આપણે પીઠી ચોડીએ ત્યારે એવું કહેવાય એમ, તો એ સમય જે છે ત્યારે લેખક રડી પડ્યા હતા. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? તો એનો જવાબ છે ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલ તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા. ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. આમ ભૈરવ કાકા કંડારી કામ કરવામાં કુશળ હતા. તેઓ આરસમાંથી કંડારીને વસ્તુઓ બનાવતા હતા. પ્રશ્ન નંબર 2 છે, ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? તો ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. એણે મસરૂની કોથળીમાં પાચિકાની સાથે 25 રૂપિયા મૂકી અમુને લગ્નમાં ભેટ આપી હતી. અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? તો 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે એનો હસતો ચહેરો, મસ્તીખોર આંખો અને ઉછળતું અસ્તિત્વ બધું શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું. તેથી બધાને એવું લાગ્યું કે અમુ બદલાઈ ગઈ છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. અમૃતાનું પાત્રાલેખન કરો જે પરીક્ષાની દ્રષ્ટિએ IMP કહી શકાય. અને આ પાત્રાલેખન તમારી સામે અહીંયા કરી ચૂકેલું છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2 છે, રાજુબાએ કહેલી બાના બાળપણની વાત તમારા શબ્દોમાં લખો, જે અહીંયા લખેલી છે. બસ, તો આવી જ રીતના અવનવા વિડીયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 3 છે, અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દમાં તમારે વર્ણવવાનો છે, જે અહીંયા આપણે વર્ણવેલો છે. સાથે સાથે પ્રશ્ન નંબર 4 પણ જોઈ લઈએ. લેખકનો ભગિની એટલે બહેન થાય, ભગિની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રકટ થાય છે તે જણાવો. અને નિબંધના જે પ્રકાર છે એમાં ચરિત્ર નિબંધનો જે પ્રકાર છે એમાં માટે આ પરીક્ષાલક્ષી IMP ગણાવી શકાય. અહીંયા આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ અવનવા સ્વાધ્યાયના સોલ્યુશન્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.